ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડ પર 50% બેઠકો પર યુવાઓને તક આપશે કોંગ્રેસ। ઉમેદવારીની પસંદગીને લઈ અમિત ચાવડાનું નિવેદન। ભ્રષ્ટાચાર સામે લડવા તૈયાર હોવ તો કોંગ્રેસના દરવાજા ખુલ્લા। તાલુકા જિલ્લા ચૂંટણી સમિતિએ સૂચવેલા નામોમાં પ્રદેશ હસ્તક્ષેપ નહીં કરે। અને સારો વહીવટ કરવા માટે ભાગીદાર થઈ શકો છો। ભ્રષ્ટાચાર સામેની લડાઈનું નેતૃત્વ લઈ શકો છો। લોકોના હક અધિકારની લડાઈ લડી શકો છો અને પ્રજાભિમુખ વહીવટ થાય અને જનતાને એનો ટેક્સના સામે સુખાકારી મળે, સુવિધા મળે એવું શાસન આપવા માટે તમારી જે યોગ્યતા છે, તમારું જે નેતૃત્વ છે એને કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં તક આપશે। કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય છે કે આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં 50% બેઠકો પર યુવાનોને તક આપવા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં છે। ચૂંટણીને લઈને તમામ તૈયારી કોંગ્રેસે કરી છે પૂર્ણ। રાજનીતિ સાથે ન જોડાયેલા લોકોને કોંગ્રેસમાં જોડવા પ્રયત્ન। જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોને પ્લેટફોર્મ અપાશે। 11 થી 20 માર્ચ દરમિયાન દાવેદારોને સાંભળવામાં આવશે। દાવેદારોને સાંભળ્યા બાદ જ પસંદગી કરવામાં આવશે। આ તમામ નિવેદનો અમિત ચાવડા તરફથી સામે આવ્યા। શિક્ષિત, સક્ષમ લોકોની વચ્ચે કામ કરતા વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય રીતે જે આગેવાની કરે છે એવા લોકો કોંગ્રેસ પાર્ટીમાં વિચારધારા સાથે જોડાય અને ઉમેદવારી કરવા માંગતા હશે તો એમના માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પર અમે આજે QR કોડ જાહેર કરીએ છીએ કે આ QR કોડ સ્કેન કરી અને કોઈ પણ વ્યક્તિ આ 15 મહાનગરોમાં પોતાની ઉમેદવારી માટેનું ફોર્મ ભરી શકશે।